તો રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે। વધુ એક લોક સાહિત્યકારને સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો છે। મીરાબેન આહિરને સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો। મીરાબેન આહિર સિવિલની કામગીરીનો વિડીયો વાયરલ કર્યો છે। મીરાબેન તેમના ભાઈને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા। 45 મિનિટ સિવિલમાં રહ્યા બાદ પણ કોઈએ કેસ ન નોંધ્યો। ઇમરજન્સી વિભાગના ડોક્ટરે ગેરવર્તન કર્યાનો મીરાબેનનો આરોપ છે। ઇમરજન્સી વિભાગના સ્ટાફે પણ ગેરવર્તન કર્યાનો મીરાબેનનો આરોપ છે। અગાઉ લોક સાહિત્યકાર હકાભા ગઢવીને પણ સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો હતો। સિવિલ હોસ્પિટલ સ્ટાફે એવું પણ કહેવામાં આવ્યું કે દાખલ નથી કરવો, જે થાય એ કરી લો। જય દ્વારકાધીશ। હું છું મીરા આહિર। આજનો એક અનુભવ તમને જણાવવો છે, તેમજ આ વસ્તુનો જવાબ પણ જોઈએ છે, કારણ કે આ જવાબ છે ને એ સામાન્ય માણસ સાથે જોડાયેલો છે। સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં મારા ભાઈને લઈ ગયા। 45 થી 50 મિનિટ અમે લોકોએ ત્યાં આંટા માર્યા, કોઈએ કેસ ના લખ્યો। પછી એના પછી એટલો મિનિટ આંટા માર્યા પછી માણસ એમ કહી દે કે અમે અમારો ટાઈમ થઈ ગયો જમવાનો, 2 વાગી ગયા છે, હવે અમે આમને ન લઈ જઈએ, અમારો બ્રેક છે, આવો જવાબ મળે અમને। પછી અમે અમારી હાથે લઈ ગયા, પછી બીજે લઈ ગયા તો એને ચોથા માળે ત્યાં શિફ્ટ કર્યો। તો ત્યાંના મેડમ સર ઇમરજન્સી સ્ટાફનો બહુ ગેરવર્તન, મજા આવે એવી અભદ્ર ભાષામાં વાત કરે, મજા આવે એવા જવાબ આપે, અને મજા આવે એવું બોલે કે નથી દાખલ કરવો, જા તારા થાય કરી લે, આવા શબ્દ યુઝ કરે। તો આ વસ્તુમાં જવાબદાર કોણ? રાજકોટ સિવિલ હોસ્પિટલ જે છે એનું આ જ કામ છે? આવા સ્ટાફ સામાન્ય માણસ સાથે આવું વર્તન કરે તો શું આ ક્યાં સુધી વ્યાજબી છે? નોર્મલ પબ્લિક માટે ક્યાં સુધી આ બધું થશે? આજે અમારા ઉપર છે, કાલ તમારા ઉપર આવશે, બધાય ઉપર આવશે, ત્યારે કોણ જવાબ દેશે? અભદ્ર ભાષામાં વાત કરવી, મજા આવે એવું બોલવું, નિરાતે કામ કરવું, તો તમે પબ્લિકની સેવા માટે છો કે શેના માટે છો? કોઈ જવાબ આપશે મને આનો? જવાબ તો દેવો પડશે ને, કોકે તો જવાબ દેવો પડશે ને, કે પછી આમ નામ બધું જે ચાલે છે એ ચાલ્યા રાખશે? ક્યાં સુધી ચાલશે આ બધું? માણસના જીવથી વધારે કાંઈ છે ખરું દુનિયામાં? કોઈ કહેશે મને? આ વસ્તુનો મને જવાબ જોઈએ છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ આ વસ્તુનો જવાબ જોઈએ છે મને, જે તમારા સ્ટાફની બહુ એટલે બહુ ગેરવર્તન કરે છે અને મજા આવે એવા જવાબ આપે છે ને એનો।